પટેલ મેથેમેટિક્સ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ધોરણ 11 નું ત્રિકોણમિતિ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. એમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 3 આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આપણે સ્વાધ્યાય 3 ના અમુક દાખલાઓ આપણે જોયેલા છે. લગભગ 4 સુધીના દાખલાઓ આપણે જોયેલા છે. ચોથો દાખલો તમને જાતે ગણવા આપ્યો હતો. 5 નંબરના દાખલાથી આજે આપણે અભ્યાસ કરીશું. પાંચમો દાખલો આપણને બાળકો કીધો છે સાબિત કરવાના બધા દાખલાઓ છે. તો પાંચમો દાખલો આપણને કીધેલો છે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 માં એમાં 5 નંબરનો દાખલો આપણને સાબિત કરવાનો છે sin x sin 3x sin x sin 3x sin 5x sin 7x sin 5x sin 7x બરાબર સાબિત કરવાનું છે 4 cos x cos 2x 4 cos x cos 2x sin 4x cos 2x અને sin 4x આવો આપણે સાબિત કરવાનું છે. ડાબી બાજુથી જો શરૂઆત કરીએ તો ડાબા બરાબર sin x sin 3x sin 5x sin 7x. sin વાળા બાળકો ચાર પદ આપણને આપેલા છે અને ચારેય પદ એકબીજા સાથે સરવાળામાં છે. એનો મતલબ એમ કે ક્યાંક ને ક્યાંક f s નું સૂત્ર વાપરીશું. પરંતુ f s નું સૂત્ર વાપરતા પહેલા એક જોડી આપણે બનાવવાની છે જેમાંથી કંઈક કોમન નીકળી જાય. તો જેમ કે 3 ને 5 8 થાય છે, 7 ને 1 8 થાય છે. તો એ પ્રમાણે આપણે જોડી બનાવી શકીએ. મોટા ખૂણાને આગળ લખીએ, નાના ખૂણાને પાછળ લખીએ. તો આ sin 5x sin 3x આ બંનેની જોડી બનાવી છે sin 7x sin x. ખ્યાલ સરવાળામાં ક્રમનો નિયમ આપણે વાપર્યો છે. હવે આ જો sin અને sin s s નું સૂત્ર છે આપણી પાસે 2sc. ફરી પાછું s s 2sc. તો અહીંયા થશે 2s s એટલે કે sin બંનેનો સરવાળો ભાગ્યા 2. 5 ને 3 8 ભાગ્યા 2 એટલે કે 4x. બંનેની બાદબાકી s s 2sc c એટલે cos. બંનેની બાદબાકી 2x 2x 2 એટલે ખાલી આવશે cos x. s s 2 sc sin 4x c એટલે કે cos. ફરી પાછું બંનેની બાદબાકી 7 - 1 એટલે કે 6/2 એટલે કે 3x થઈ જશે. cos આવશે 3x. બરોબર. હવે આ બંનેમાંથી હજી કોમન શું નીકળે છે? 2 sin 4x 2 sin 4x કોમન નીકળી જાય. આપણી પાસે વધશે 2 sin 4x કૌંસમાં થશે cos x cos 3x. આમાં મોટો ખૂણો આગળ નાનો ખૂણો પાછળ લખીએ જેથી કરીને બાદબાકીમાં પ્રોબ્લેમ ના થાય. sin 4x એમને cos 3x cos x. c આપણને ખ્યાલ છે c 2cc. તો 2 sin 4x આનું ફરી પાછું થશે 2cc cos એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 4/2 એટલે 2 અને બાદબાકી એટલે કે ફરી પાછું 2/2 એટલે કે ખાલી x. આ બધાનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 cos 2x cos x into a sin 4x. જે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું ચેક કરી લો એકવાર. બરોબર. માત્ર સરવાળા વાળા સૂત્રનો જ ઉપયોગ કર્યો છે s s 2sc અને બીજી c c 2cc નો ઉપયોગ કર્યો છે. બીજું કંઈ જ નવું કર્યું નથી આ. બરોબર. નેક્સ્ટ 6 નંબરનો દાખલો આપણને આપેલો છે આમાં ડાયરેક્ટ હું ડાબી બાજુથી
શરૂઆત કરું છું જેથી કરીને સ્ટેપ વધારે ના લખવું પડે. sin 7x plus sin 5x, sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x, sin 9x plus sin 3x upon sin cos 7x cos 5x, cos 7x cos 5x cos 9x cos 3x, cos 9x and cos 3x. આના બરાબર બાજુમાં ખાલી લખી રાખું છું આપણા રેફરન્સ માટે કે tan 6x સાબિત કરવાનું છે. આમાં આપણે સાબિત કરવાનું છે tan 6x, પછી આપણે રફ કરી દઈશું, પરંતુ અત્યારે યાદ એટલું રાખીએ tan 6x એનો મતલબ એમ કે ઉપર sin 6x ને નીચે છેદમાં cos 6x આવે તો આપણું કામ થઈ જાય. બરોબર, એકદમ સિમ્પલ દાખલો છે. s s ઉપર સૂત્ર વાપરીશું, નીચે c c નું સૂત્ર વાપરીશું. તો s સૂત્ર છે આપણી પાસે 2sc, 2 cos બંનેનો સરવાળો 7 ને 5 12 ભાગ્યા 2 6 આવી જશે. 6x બાદબાકી 2x upon 2, સોરી s 2sc છે એટલે sin આવશે અહીંયા, અને cos x સિંગલ આવશે, s ફરી પાછું 2 sin બંનેનો સરવાળો 12 ભાગ્યા 2 એટલે 6 બાદબાકી 9 - 3 એટલે કે 6/2 એટલે કે cos 3x, બરોબર, ભાગ્યા c c 2cc cos 7 ને 5 12 ભાગ્યા 2 એટલે કે 6x, ફરી પાછું 7 - 5 2 એટલે કે cos x, પ્લસ ફરી પાછું c 2cc 2 cos 9 ને 3 12 ભાગ્યા 2 એટલે કે 6x into cos 9 - 3 6 ભાગ્યા 2 એટલે કે 3x. હવે ઉપર અંશમાં જોઈએ આપણે તો 2 sin 6x કોમન નીકળી રહ્યું છે. 2 sin 6x કોમન નીકળશે આમાંથી અને આમાંથી, તો બચશે cos x plus cos 3x, cos x plus cos 3x upon માં 2 cos 6x કોમન નીકળી રહ્યું છે, છેદમાં વધશે cos x plus cos 3x, cos x plus cos 3x. આ બંને કૌંસ સરખા છે તો ઉડી જશે. આપણી પાસે વધશે આ 2 પણ ઉડી જશે, sin upon cos tan 6x જે આપણે જમણી બાજુમાં સાબિત કરવાનું હતું. બરોબર, એકદમ સિમ્પલ દાખલો છે. જે કૌંસ આપણને આપેલા છે એનું સૂત્ર વાપરીએ તો આપણને ઈઝીલી આ દાખલો ગણી શકાશે. નેક્સ્ટ 7 નંબરનો દાખલો આપણને આપેલો છે. sin 3x sin 2x, sin 3x plus sin 2x minus sin x બરાબર સાબિત કરવાનું છે 4 sin x cos x by 2, 4 sin x cos x by 2 into cos 3x by 2, cos 3x by 2. ઓકે, હવે ફરી પાછું જે આપણને સૂત્ર ખ્યાલ છે તે જ સૂત્ર વાપરીએ. તો આમાં સૌથી પહેલા sin અને sin ની જોડી બનાવશું. ડાબી બાજુની શરૂઆત કરીએ. ડાબા બરાબર sin 3x plus sin 2x minus sin x. હવે શક્ય હોય ત્યાં સુધી બેકી સંખ્યાઓ આવે વધારે સારું છે, કારણ કે સરવાળો બાદબાકી થઈને ભાગ્યા 2 થવાનો છે. બેકી સંખ્યા આવશે તો ઉડાડવામાં ઈઝી રહેશે, એટલે આ બંનેને આપણે જોડે લાવીએ. તો sin 3x minus sin x plus sin 2x. આમાં આપણે સૂત્ર વાપરીશું s minus s નું. s minus s નું સૂત્ર છે આપણી પાસે 2cs, 2c એટલે cos બંનેનો સરવાળો ભાગ્યા 2 અને બંનેની બાદબાકી ભાગ્યા 2 પ્લસ આનું સૂત્ર બની જાય 2
sin x into cos x બધા એક જ સિંગલ ગુણામાં રૂપાંતરિત કરી દીધા છે આપણે. હવે 2 sin x અને 2 sin આમાં ભી 2 sin x બંનેમાંથી કોમન નીકળશે. અમે એ દર્શાવ્યું છે કે કોમન શું નીકળે છે. તો 2 sin x કોમન નીકળી જાય. બ્રેકેટમાં આપણી પાસે વધશે cos 2x cos x. ફરી પાછું આપણે સૂત્ર વાપરીશું c c નું. c નું સૂત્ર બનશે આ થશે 2 sin x c c 2 cc એટલે કે cos બંનેનો સરવાળો 3x/2 બંનેની બાદબાકી x/2 એ સાબિત કરવાનું હતું. કૌંસ ખોલી નાખો. 4 sin x cos 3x/2 cos x/2 બધા પદ એને એ જ આવી ગયા છે જે આપણી જમણી બાજુ સાબિત કરવાની હતી. ખ્યાલ આવ્યો બાળકો? આ રીતના આપણે દાખલો સાબિત કરી શકીએ છીએ. અને હવે જે નેક્સ્ટ 8 9 અને 10 નંબરના દાખલા છે ત્રણે ત્રણ સરખી મેથડના દાખલાઓ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. અત્યારે વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી દો.